ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ, જય મહાકાલ। સવારે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને આજે વહેલી સવારમાં મહાદેવના દર્શને જઈએ છીએ। ચાલો મહાકાલેશ્વરના દર્શન કરી અને આગળની યાત્રામાં શહેરના ફરવાલાયક સ્થળો પર જઈ રહ્યા છીએ। રિક્ષા કરી લીધી છે, રિક્ષા થ્રુ જઈએ છીએ। હર હર જય મહાકાલ। अभी ये देखो पूरा जुओ उज्जैन मेन बाजारों ट्रैफिक करना चालू થઈ ગયું છે। મિત્રો, આપણે કાળભૈરવના મંદિરે પહોંચી ગયા છીએ। આ જોઈ રહ્યા છો એમ કાળભૈરવના મંદિરનું ગ્રાઉન્ડ છે। અહીં પ્રાંગણમાં પ્રવેશતા જ તમને બાબા ભૈરવ માટે પૂજાપાની વસ્તુઓ બધી મળશે। ફુલહાર, પૂજાપાની અન્ય વસ્તુઓ તમે અહીંથી લઈ શકશો। મિત્રો, તમે ચારે તરફ જોઈ શકો છો। ચારે તરફ કાળા, પીળા કલરના, લાલ કલરના એવા જુદા જુદા દોરાઓ અહીં છોડીને બાંધી દીધેલા છે। આટલા બધા દોરાઓ જોઈ અને એવું તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે બાબા કાલભૈરવ ઉપર લોકોની શ્રદ્ધા અનેરી છે। આ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વારમાંથી આપણે હવે બાબા ભૈરવના મંદિરમાં પ્રવેશ કરીએ છીએ। મિત્રો, તમે બાબા કાલભૈરવના દર્શન કરી રહ્યા છો। કોમેન્ટમાં જય કાલભૈરવ લખી નાખજો। ઉજ્જૈનમાં દરેક મંદિરોમાં આ પ્રકારના સ્તંભ હોય છે અને એ સ્તંભોમાં જે દેખાય છે તેમાં દીવા, રાત્રિના આરતી સમયે દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને એ અદ્ભુત દ્રશ્ય હોય છે। કાલભૈરવના દર્શન કરીને બહાર નીકળ્યા છીએ। આવો મહાલ છે બહાર। મંગલનાથ મંદિર પહોંચી ગયા છીએ। આ છે મંગલનાથ મંદિર, અંદર તરફ જઈ રહ્યા છીએ। રસ્તો છે મંગલનાથ મંદિરનો। જય મંગલનાથ। મંગલનાથ મંદિરની અંદર આવી ગયા છીએ। મંદિરનો નજારો, અંદરનો નજારો છે। પાછળ શીતળા નદી છે। મંગલનાથ મંદિરની પાછળ શીતળા નદી એકદમ ગંદી ભરેલી છે। રામતેરી ગંગા મેલી हो गई, वैसे શીતળા भी મેલી हो चुकी થઈ ગઈ છે। ગટરના પાણીઓ બધા મંદિર દરેક સિટીના પ્રમાણે ગટરના પાણીઓ નદીમાં જાય છે। અહીંયા પૂજાનું મહત્વ પૂજા મંદિરમાં પૂજાનું મહત્વ બહુ હોય છે વધારે। ચારે બાજુ પૂજાઓ થઈ રહી છે। લોકો પોતાની આસ્થા પ્રમાણે પૂજાઓ કરાવી રહ્યા છે। ગ્રહ શાંતિથી માંડીને ઘણા કરાવી રહ્યા છે। સંદીપની આશ્રમ પછી હવે ચાલો અંદર પ્રયાણ કરીએ। આ સાંદીપની આશ્રમ એટલે ભગવાન કૃષ્ણ, તેમના મોટાભાઈ બલરામ અને મિત્ર સુદામાએ અહીં શિક્ષણ લીધેલું હતું। આલુડો અને સુદામાજી ભેળા હતા। મહાદેવજી બલરામ, આમાં તમે કૃષ્ણ બલરામ અને વિદ્યાસ્ત્રી બતાવે ગણપતિ। ચલો આમાં ફોટા પડે। સાંદીપની ઋષિ પાસેથી ભગવાન કૃષ્ણ અહીંયા 17 પ્રકારની વિદ્યાઓ શીખ્યા હતા અને જે બધી વિદ્યાઓ આ ભીત ચિત્રો દ્વારા દર્શાવવામાં આવેલ છે।
ये आज से हरसिद्धि माता मंदिर મિત્રો ઉજ્જૈનના મુખ્ય મંદિરોના દર્શન કરી લીધા છે. હવે આપણે ઉજ્જૈનને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. હજુ આપણે આગળ ઓમકારેશ્વર તરફ જવાનું છે. મિત્રો હવે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આ બ્લોગ આપણે ગમ્યો હશે એવી આશા રાખું છું. બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય સિયારામ, જય મહાકાલ.